સોલિસના ઇન્વર્ટરમાં જ્યારે આ રીતનો એરર બતાવે ત્યારે 1000 વોટ ઉપર જ રન કરતું હોય. એના સેટિંગ માટે આપણે સૌપ્રથમ એસીએમસીબી બંધ કરી દેવાની છે. ત્યારબાદ એન્ટર દબાવવાનું. એમાં આપણે એડવાન્સ સેટિંગમાં જવાનું રહેશે. એડવાન્સ સેટિંગમાં પાસવર્ડ નાખવાનો 0010. એન્ટર આપવાનું. ત્યારબાદ ડાઉન બટન દબાવશો એટલે એસટીડી મોડ સેટિંગ આવશે. એમાં એન્ટર આપવાનું રહેશે આપણે. ત્યારબાદ વર્કિંગ મોડ સેટમાં આવશે, એમાં એન્ટર આપવાનું. પછી જે આ પ્યુક મોડ સેટ છે એની જગ્યાએ આપણે ડાઉન દબાવીને નોલ કરી દેવાનું છે. એન્ટર આપશો એટલે સેટિંગ ડન થઈ જશે. હજી એકવાર ચેક કરી લેવાનું, નલ કરી દેવાનું છે. એન્ટર આપશો એટલે ડન આવી જશે. આ સેટિંગ કરશો ત્યારબાદ બહાર નીકળીને એસીએમસીબીને ઓન કરી દેવાની. થોડાક ટાઈમમાં આપણું ઇન્વર્ટર ચાલુ થઈ જશે. થઈ ગયા બાદ એસી પાવર ચાલુ કર્યા બાદ સિસ્ટમ જનરેટિંગ બતાવવા માંડ્યું છે સ્ટેટસમાં. ડાઉન બટન દબાવશો એટલે 2500 વોટ ઉપર રનિંગ છે ઇન્વર્ટર. પહેલાં 1000 ઉપર જ હતું.